વાળું આવે બરાબર, સારી રીતે બાળકમાં કોઈ પણ ના હોય બરાબર છે, તો ક્યારેક ક્યારેક બાળક માંગું પણ બની જતું હોય છે બરાબર. તો એના માટે વિશેષ ખોરાકની એને જાણ કરી કે ભાઈ આ ટકના ખોરાક લેવા જોઈએ. હા, ઘણી વખતે જ્યારે આપણે કહેવાય ને અંધશ્રદ્ધામાં બહુ લોકો માનતા હોય, તો ઘણી વખત એવું હોય છે કે શરૂઆતનું માતાનું પહેલું ધાવણ પીળાશ પડતું આવતું હોય છે. પીવડાવવું જોઈએ. છોકરું મરી જાય, માંગું થઈ જાય, બીમાર પડી જાય, મરી જાય, એના સસરા કહેતા હતા, એટલે મેં કીધું એ વાત ખોટી છે બરાબર છે. શરૂઆતનું તમને લાગે છે પીળું આવે છે ધાવણ બરાબર છે, તો એમાં પૌષ્ટિક આહાર છે, રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે, જેથી કરીને બાળકમાં એનો સ્ટેમિના વધે છે, પાચન ક્રિયા વધે છે. એટલા માટે હંમેશા બાળકને પહેલું ધાવણ તો આપવું જ જોઈએ. અને જ્યાં સુધી બાળકને 6 મહિના સુધી ધાવણ આપવું ફરજિયાત છે. એના પછી તમને હળવા ખોરાકની શરૂઆત કરવાની. દાળ છે, ભાત છે બરાબર છે, કેળા છે, એને જોડી નાખવાના, ચમચીથી ખવડાવવાના. અને જ્યારે ખોરાક ખવડાવો છો બાળકને ત્યારે તમારા હાથ સાફ રાખવાના, જેથી કરીને તમારા અંદર રહેલા જમ્સ બાળકના અંદર ન જાય, જેથી કરીને ડાયરિયાના બધું થાય છે ને એ તમારી હાથની સફાઈ નથી હોતી, એના કારણે જમ્સ બાળકના પેટમાં જાય. જો સાહેબ તમે કેટલી સરસ માહિતી આપી. હા, હવે આ માહિતી છે બીજા લોકોને પણ પહોંચાડીશ. પણ જો આયા છો ને તો આ અમારા ખાવધારા ક્ષેત્રના અમારા ક્ષેત્ર પર સમજાવો. સેહત છે તો ખાવામાં મારું મોડું થઈ જાય ને તો બહાર જઈને પીઝા ખાય છે, બર્ગર ખાય છે, પડીકા ખાય છે, અને તમે તો આ શું શરીર કેટલું તેના તો લગન નહીં બાકી. ખાવું પડે. આ ઘઉં ભરા વગરનું મસાલા વગરનું ખાવાનું બનાવો. પીઝા અને બર્ગર ખાવાનું કરે છે. અરે ભાઈ પીઝા વાળી દવાખાના કે કામ કરતો નથી. થોડા જ્યાં જો ત્યારે બહાર કરે છે યુએસ પીઝા. અરે ભાઈ તમને ખબર છે વિદેશમાં બધા બેડોળ ફરતા હોય છે, અને એ લોકોએ બી એવું નક્કી કર્યું કે ઇન્ડિયામાં બી બધા બેડોળ થઈ જાય એટલે યુએસ પીઝા બી એક જાય. તો આ બધા જે પીઝા છે, બર્ગર છે, જે મેદસ્વીતા તમારું વધારે છે. જો મેદો તમે વધારે ખાઓ તો તમે બેડોળ થવાના ને થવાના. આજે રોટલી, શાક, દાળ ભાત એને પચવા માટે 6 થી 7 કલાક લાગે. જ્યારે તમે બર્ગર, પીઝા આ બધું ખાઓ બરાબર, દાબેલી આ બધું, તો એને 18 કલાક જોઈએ. હવે 18 કલાકમાં તો તમે 3 વાર જમી લીધું હોય, આગળનું પચ્યું બી ના હોય, બીજું નાક કર્યું હોય બરાબર. તો હંમેશા યાદ રાખો, હા, અઠવાડિયા 15 દિવસમાં